એવો વિચાર આવ્યો છે ને આપણે દરરોજ એક મંદિરે તો જવાનું જ છે. Hey guys, good morning and welcome back to my new vlog. તો guys, આજે છે શનિવાર અને ભાઈ વાગી ગયા છે સવારના કેટલા વાગ્યા છે 11:15 જોઈ લો 11:15 11:30 થવા આવ્યા છે. તો આજે શનિવાર છે ને એટલે આપણે આજે જવાનું છે ઝાંઝરી હનુમાન દાદાના મંદિરે જવાનું છે. તો હાલો શૂઝ બૂઝ પહેરી લઈએ અને ચપ્પલ પહેરી લઈએ અને પછી અહીંથી નીકળીએ ઘરેથી. તો મળીએ ત્યાં જઈએ. મંદિરે પહોંચી ગયો છું અને આજે એકલો આવ્યો છું. એ રીતે ગાડી લઈને આવ્યો છું કેમ કે ક્રિસ નહોતો અને હું 2 શનિવારથી તો અહીંયા ઝાંઝરી મંદિરે આવ્યો પણ નથી. આજ મેં કીધું શનિવાર હતો એટલે એકલો જઈએ પણ આજે અત્યારે તડકો બહુ એટલે ગાડી લઈને ગયો. પછી મેં કીધું સાયકલ લઈને જ જવું. ચાલો દર્શન કરીએ છીએ. આવશું ઘરે અને અહીંયા છે ને જ્યાં માંડવા નાખ્યા છે ને એ પહેલાં જે સમૂહ લગ્ન હતા ને એના નાખેલા છે અને આ છે એનો ગેટ મંદિરનો અને આ સાઈડ છે મંદિર આખું મારી પાછળની સાઈડમાં. અને અત્યારે તો હું દર્શન કરી લીધા એટલે હવે આવશું ઘરે. તો ફાઇનલી ઘરે પહોંચી ગયો અને જો તમને તિલક દેખાતું છે એ છે ને આપણે ઝાંઝરી હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા જાય ને ત્યારે આપણને તિલક કરી દે છે. એ એની નિશાની છે ઝાંઝરી હનુમાન દાદાના મંદિરની અને સિંદૂરનું હોય. તો ભાઈ ઘરે આવી ગયો અને પૂરી અડધી કલાકે નથી થઈ. 11:15 ને 5 ગયો તો 11:15 5 ઓછી છે તો 20 વખતે કેટલી સ્પીડ તમે જોઈ ખાલી મારી. તો ભાઈ અત્યારે ઘરે ત્યાં કોઈ છે નહીં, હું ઘરે એકલો છું અને બાકી બધા હું ગયો ને ઝાંઝરી જ્યારે હનુમાન દાદાના મંદિરે ત્યારે હજી મારા મમ્મીની ગયા હતા માર્કેટે વસ્તુ લેવા માટે શાકભાજી લેવા અને હજી હું આવ્યો તો એ લોકો આવ્યા નથી. હજી જોઈએ ક્યારે આવે છે અને હું અત્યારે છું એકલો. મમ્મી આવશે પછી બનાવશે જમવાનું તો પછી આપણે જમવાનું બને છે પછી આપણે જમશું. અને ભાઈ 12 વાગવાને એમ કાંઈ બહુ વાર છે નહીં એટલે વ્લોગ આવી જાય તો જોઈ લેજો. તો ભાઈ માર્કેટેથી મઠ આવી ગયા છે પલાળેલા તૈયાર. હવે આને વઘારવાના છે ખાલી બાકી. આ બધું શાકભાજી અને આ કેરી એટલી બધી જો દરરોજ કેરી તો આવી જ જાય. જમવાનું રેડી થઈ ગયું છે અને આ તો ચણા મઠ છે મસ્ત અને તારક મહેતા શરૂ છે. તો ફિલહાલ જમી લઈએ. જુઓ ભાઈ તડકો તો બહુ પડે છે. તો ભાઈ ફાઇનલી વાગી ગયા છે સાંજના 4:45 અને ભાઈ અત્યારે નાસ્તો પણ રેડી થઈ ગયો છે. અત્યાર લગી તો હું આરામ કરતો હતો કેમ કે તડકો હોય કે કરી દઈએ સાંજે તો લાઈટ બંધ કરી દઈએ. હાલો હું તમને નાસ્તો દેખાડું શું છે ભાઈ નાસ્તામાં. તો ભાઈ આજે તો નાસ્તામાં છે મસ્ત મજાના ઢોકળા છે. તો ચાલો ઢોકળા ખાઈ લઈએ. ઢોકળા સોસ. તો ભાઈ મસ્ત ઢોકળા ખાઈ લીધા અને આવી ગયો અગાશીમાં અને આ મસ્ત પવન આવે છે. આ એક જે રમાપીરનું મંદિર અને એની સામે હું બેઠો છું શાંતિ. જો કેટલા વાગ્યા છે ખબર છે અત્યારે 7 વાગી ગયા. 7 વાગી ખબર નથી પણ અંધારું જ નથી. હજી અંધારું થયું જ નથી. લાગતું નથી કે 7 વાગી ગયો વાટે છું કે આરતી કરે છે આવે છે. તો અત્યારે હું આગાશીમાં બેઠો છું ને તો મને વિચાર એવો છે એવો વિચાર એવો છે કે આપણે દરરોજ એક મંદિરે તો જવાનું જ છે. તો કંઈક વિચાર એવો છે જોઈએ એમ પાલન કરવાનું જ છે. દરરોજ એક મંદિરે તો જવાનું છે ગમે એ મંદિર એટલે બની શકે ને એટલું છે ને અલગ મંદિરે જવાનું. એટલે એક દિવસે આ મંદિરે ગયા તો બીજા દિવસે બીજા મંદિરે એવી રીતે આપણે કેમાં ઝાંઝરી હનુમાન દાદાના મંદિરે ગયા હતા સવારે શનિવાર હતો એટલા માટે. તો કાલે રવિવાર છે તો કાલે જોઈએ મેરડીમાના મંદિરે જાવ એવું લાગે ને એ તો કાલના બ્લોગમાં તમને ખબર પડી જાય. તો આપણી દેશી પાણીપુરી રેડી છે. તો આપણે બ્લોગ પૂરો કર્યો છે. વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયો. ત્યાં સુધી બધાને બાય બાય.